This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સ્મીમેરમાં બેફામ ચોરી છતાં તંત્ર સુધરવાનું નામ નથી લેતું. ખુલ્લેઆમ સ્ટાફની બાઇક ચોરી જતા તસ્કરો થયા સીસીટીવીમાં કેદ. સિક્યુરિટીના લાખોના ખર્ચા સામે ઊભા થયા સવાલો. શહેરમાં બેફામ બન્યા તસ્કરો. ખુદ રિટાયર્ડ પીઆઈના ઘરમાંથી થઈ 1 લાખની ચોરી, તો રાંદેરમાંથી 1.40 લાખની ઉઠાંતરી કરાઈ. અમાસની ભરતીને ધ્યાને રાખીને ઉકાઈમાંથી છોડવામાં આવતા પાણીમાં તંત્રએ કર્યો ઘટાડો. તંત્ર રાખી રહ્યું છે ચાંપતી નજર. હાશકારો અનુભવતા શહેરીજનો. શહેર આખામાં પડેલા ખાડાથી શહેરીજનો ત્રાહીમામ. પાલિકા માત્ર કાગળ પર જ કામ કરતી હોવાના લોકોના બળાપા. મેયરની રસ્તા રિપેરની તાકીદ ક્યારે કામ કરશે? અને બુધવારથી શિવાલયોમાં ગુંજશે હર હર મહાદેવનો નાદ. પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની ભરમાર વચ્ચે ભોળા શંભુને રીઝવવા ભક્તો કરશે વ્રતો અને તપો. સ્વીમેર હોસ્પિટલમાંથી સિક્યુરિટી ગાર્ડોને કારણે અવારનવાર વાહન ચોરીના બનાવ બને છે, પરંતુ તંત્રને કોઈ જ પડી નથી. ત્યારે આવા વાહન ચોરોને વધુ ચોરી કરવાનો મોકો મળે છે. 2 દિવસ અગાઉ પણ સ્વીમેરના એક વોર્ડબોયની બાઇક સ્ટાફ પાર્કિંગમાંથી ચોરાઈ ગઈ. તો જોઈએ આપણે સીસીટીવીના એ ફૂટેજ કે જેમાં બાઇક ચોરી કરનારા 5 યુવાનો આબાદ કેમેરામાં ઝડપાઈ ગયા હતા. સ્મીમેર હોસ્પિટલમાં હવે તસ્કરોનું રાજ બની ગયું છે. માત્ર 4 દિવસ અગાઉ જ એક વોર્ડબોયની ફરજ પર હાજર હતો, જેથી તેણે પોતાની બાઇક સ્મીમેર હોસ્પિટલના સ્ટાફ પાર્કિંગમાં મૂકી હતી. જોકે આ સમયે 5 ચોર ઇસમો ચોરી કરવા માટે આવ્યા હતા. આ તમામે સ્ટાફ પાર્કિંગમાંથી એક વોર્ડબોયની બાઇકની ચોરી કરી હતી અને પૂરપાટ ઝડપે નીકળી ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં આ બાદ ઝડપાઈ ગયેલા આ 5 ચોરને તમે જોઈ શકો છો. એક બાઇક ચોરી કરવા માટે 5 યુવાનો આવ્યા હતા, જેથી તેઓ વોચ ગોઠવી શકે. બાઇકનો લોક ખુલતાની સાથે જ 5 ઈસમો પોતાની બાઇક કાઢી પૂરપાટ ઝડપે ગેટની બહાર નીકળી ગયા હતા અને બોમ્બે માર્કેટની સાઈડે ભાગ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં ઝડપાયેલા આ 5 ચોરને પકડવા માટે વરાછા પોલીસે શોધખોળ આદરી છે. આ બાઇક ચોરી પરથી એ વાત સાબિત થાય છે કે સ્મીમેરમાં જો સ્ટાફના જ વાહનો સુરક્ષિત ન હોય તો દર્દીને મળવા આવતા સ્વજનોના વાહનોનું તો શું પૂછવું. સ્મીમેરમાં એટલી હદે ચોરીઓના બનાવો વધી ગયા છે કે હવે તો હદ થાય છે. સ્મીમેરની સિક્યુરિટીના ગાર્ડો તો આંખે પાટા બાંધી નોકરી કરે છે જ, પરંતુ 2 આંખોવાળા તંત્રના અધિકારીઓ પણ આંધળા હોય તેમ કોઈ જ કાર્યવાહી કરી જવાબદારો સામે પગલાં ભરતા નથી. જેના કારણે આવા ફાલતુ સિક્યુરિટી ગાર્ડો અને જવાબદાર અધિકારીઓ ફૂલીને દડા જેવા થઈ ગયા છે. તો હવે જોવું રહ્યું કે સ્મીમેરના તંત્રના અધિકારીઓ અને વરાછા પોલીસ વોર્ડબોયની ગાડીને બચાવવામાં કેટલા ખરા ઉતરશે. ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તસ્કરોની હિંમત હવે એટલી વધી ગઈ છે કે તેઓ રિટાયર્ડ પોલીસ કર્મચારીના મકાનને પણ નિશાન બનાવતા ખચકાતા નથી. આવો જ કિસ્સો પાંડેસરામાં બનવા પામ્યો છે, જ્યાં એક રિટાયર્ડ પોલીસ અધિકારી સહિત 3 પોલીસ કર્મચારીઓના મકાનના તાળા તોડી તસ્કરો 1 લાખથી વધુની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો બીજી બાજુ સુરત શહેરના રાંદેર અડાજણ પાટિયા વિસ્તારના ખુલ્લા મકાનમાંથી 1.40 લાખની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘરનું બારણું ખુલ્લું રહી જતા અજાણ્યો ચોર અંદર પ્રવેશી હાથ ફેરો કરી ગયો હતો. પાંડેસરાના સાંઈ દર્પણ રો હાઉસમાં રહેતા ગરબડભાઈ ચેતરામભાઈ સોનાવણે નિવૃત્ત પોલીસકર્મી છે. ગુરુવારે રાત્રિ દરમિયાન નિવૃત્ત પોલીસકર્મીના બંગલાને નિશાન બનાવી તસ્કરો ત્રાટક્યા હતા. બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 99,600 રૂપિયાની મત્તા ચોરી ગયા હતા.
એટલું જ નહીં, તેમની પડોશમાં રહેતા અન્ય 2 પોલીસકર્મીના મકાનમાં પણ તસ્કરોએ હજારો રૂપિયાનો હાથફેરો કર્યો હતો. બનાવની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકે પહોંચતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. નિવૃત્ત પોલીસકર્મીની ફરિયાદ લઈ અજાણ્યા ચોરની શોધખોળ હાથ ધરી હતી. ચોરીનો બીજો એક બનાવ રાંદેર પોલીસ મથકની હદમાં પણ બન્યો હતો. અડાજણ પાટિયાની સુગમ સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ અમરતભાઈ બસંતાણીના મકાનમાંથી 1,40,800 રૂપિયાના દાગીના ચોરાયા હતા. 3 દિવસ અગાઉ ગોપાલભાઈની ભાભીની બહેન અને બહેનની પુત્રી અમદાવાદથી સુરત આવ્યા હતા. સુરત કોર્ટ કેસ ચાલતો હોવાથી તેઓ ગોપાલભાઈને ત્યાં રોકાયા હતા. રવિવારે તેઓ અમદાવાદ પરત ફરી ગયા હતા. ત્યારબાદ ગોપાલભાઈને ખબર પડી કે તેમના મકાનમાંથી 1,40,000ના દાગીના ગાયબ છે. શંકાને આધારે ગોપાલભાઈએ ભાભીની બેનની દીકરી કિરણ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે કિરણને પકડવાની તજવીજ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અડાજણના સરદાર બ્રિજ પાસેથી પોતાની મોપેડ પર પસાર થઈ રહેલી યુવતીના ગળામાંથી એક બાઇક પર આવી ₹45,000ની સોનાની ચેન તોડી 2 ચેન સ્નેચરો ભાગવા જતા યુવતીએ તેમનો પ્રતિકાર કર્યો હતો, જેથી બાઇક પરથી કાબુ ગુમાવતા બંને પટકાયા બાદ પણ સોનાની ચેન લઈ ફરાર થઈ ગયા હતા, જેની ફરિયાદ રાંદેર પોલીસ મથકે નોંધાઈ હતી. અડાજણ વિવેકાનંદ બ્રિજ પાસેના આદિપા કોમ્પ્લેક્સ સામેથી સોમવારે સાંજે પોતાની મોપેડ પર પસાર થઈ રહેલી રાંદેર કૃષ્ણા કોમ્પ્લેક્સની સેજલ સુરેશભાઈ પટેલ નામની યુવતીને 2 લૂંટારૂ ભેટી ગયા હતા. દીપા કોમ્પ્લેક્સ પાસેથી પસાર થઈ રહેલી સેજલના ગળામાંથી એક બાઇક પર આવેલા 2 ચેઇન સ્નેચરોએ 45,000ની કિંમતની સોનાની ચેઇન આંચકી લીધી હતી. સેજલે તરત જ અછોડાતોડનો હાથ પકડી પ્રતિકાર કરતા તેમની બાઇક એક કાર સાથે અથડાઈ હતી. દીપા કોમ્પ્લેક્સ પાસે સર્જાયેલ ફિલ્મી દ્રશ્યના પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને બંને ચેઇન સ્નેચરોને પકડવાની કોશિશ કરી હતી, પરંતુ તેટલી વારમાં બંને ચેઇન સ્નેચરો સોનાની ચેઇન લઈ ફરાર થઈ ગયા હતા. લોકોની ભારે ભીડ વચ્ચે બનેલી આ ઘટનાથી મહિલાઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. 2 ચેઇન સ્નેચરોમાંથી પાછળ બેઠેલાનું નામ જાવેદ અને બાઇક હંકારનારનું નામ શકીલ શાહ ફકીર હોવાનું રાંદેર પોલીસ મથકના ચોપડે નોંધાયું છે. શકીલ શાહ નાનપુરા જમરૂક ગલી વિસ્તારનો હોવાનું જાણવા મળતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉકાઈમાંથી પાણી છોડીને ડેમના રૂલ લેવલને જાળવી રાખવામાં તંત્ર લાગી ગયું છે. ત્યારે મંગળવારે બપોર બાદ અમાસની ભરતીને કારણે ઉકાઈમાંથી છોડવામાં આવતા પાણીમાં ઘટાડો કરવાનો નિર્દેશ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. અમાસ, પડવો અને બીજની ભરતી બાદ પાણી છોડવાનું શરૂ કરવામાં આવશે. ઉપરવાસમાં જ્યારે વરસાદે વિરામ લીધો છે તે પછી તંત્રએ હાશકારો લીધો છે અને સુરતીઓએ પણ રાહત અનુભવી છે, પરંતુ આગામી દિવસમાં આવનારી અમાસની ભરતીને ધ્યાને લઈ તંત્ર સાબદું થયું છે. સોમવારે સાંજ સુધી ઉકાઈમાંથી 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું, પરંતુ ભરતીને ધ્યાને લઈને મંગળવારની બપોર સુધી ઉકાઈમાંથી છોડવામાં આવતા પાણીની માત્રામાં સતત ઘટાડો કરવાનું તંત્રએ શરૂ કરી દીધું છે, જેમાં મંગળવારે બપોર સુધી ઉકાઈમાં કુલ 88,189 ક્યુસેક પાણીની આવક હતી, જેની સામે 1,74,711 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. એટલે કે સોમવારના અને મંગળવારના આંકડાઓ જોવામાં આવે તો આ બંને વચ્ચેનો તફાવત જ સ્પષ્ટ કરે છે કે તંત્રએ આવનારા 3 દિવસોની પરિસ્થિતિને ધ્યાને રાખીને તાપીમાં છોડવામાં આવતા પાણીની માત્રામાં ઘટાડો કરી દીધો છે. આ ઉપરાંત ઉકાઈમાં થતી પાણીની આવક અને તાપીમાં છોડવામાં આવતા પાણી પર તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે અને આવનારી ભરતીથી શહેરીજનોને કોઈ જ તકલીફ ન પડે તે માટે પણ પહેલેથી જ તંત્ર સાબદું બન્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના રસ્તા હવે શહેરના રસ્તા નથી લાગતા, પરંતુ હા, ગામડાના રસ્તા જરૂર લાગશે, જેની પાછળ જવાબદાર છે આળસુ સુરત મહાનગરપાલિકા. મનપાના જવાબદાર અધિકારીઓની બેજવાબદારી ભર્યા કામના પાપે શહેરીજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરના તમામ રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, પરંતુ પાલિકા તંત્ર પાસે તે રિપેર કરવાનો સમય જ નથી. તો આવો બતાવીએ તમને પર્વત પાટિયાથી ગોળાદરા જવાનો રસ્તો તથા દિલ્હી ગેટ પાસેનો રસ્તો અને સહારા દરવાજા પાસે પાલિકાની જાબાજ કામગીરી. દર વર્ષે વરસાદની સિઝન ચાલુ થાય એટલે મનપા તંત્રની લાપરવાહી સામે આવી જ જાય છે. શહેરમાં કોઈ એવા વિસ્તાર નહીં હોય કે વરસાદ પડે અને શહેરના રસ્તાઓ પર ખાડા ન જોવા મળે. રસ્તાઓ પડતા જ ખાડાઓના કારણે શહેરીજનોએ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાવું પડે છે.
હિન્દ ટીવી દ્વારા તમને શહેરના તમામ વિસ્તારો બતાવાય છે કે જુઓ આ છે આપણા જાબાજ મનપા તંત્રની કામગીરી. બહારથી સુરતમાં ફરવા માટે આવનાર વ્યક્તિ પણ જરૂર સુરત મહાનગરપાલિકાના કદર કરી જશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. ટીવી સ્ક્રીન પર દેખાતો આ રસ્તો પર્વત પાટિયાથી ગોળાદરા તરફ જતો રસ્તો છે. પર્વત પાટિયા 4 રસ્તા પર જ એટલા બધા ખાડાઓ પડી ગયા છે કે ન છૂટકે વાહન ચાલકે એકદમ ધીમી ગતિએ વાહન હંકારવું પડે. એટલું જ નહીં, આવા રસ્તાઓ પર જ્યારે ઇમરજન્સી વાહન જેમ કે એમ્બ્યુલન્સ, ફાયર જેવી ગાડીઓ પસાર થાય ત્યારે તો આ રસ્તાઓ હદ કરે છે. પરંતુ લિંબાયત ઝોનના અધિકારીઓને કોઈ જ પડે નથી. ખરેખર જો લિંબાયત ઝોનના અધિકારીઓ કામગીરી સાબિત કરવા માંગતા હોય તો પહેલા આ રસ્તાઓ રિપેર કરે અને પછી પોતાના કામ કર્યાના બણગા ફૂંકે. માત્ર ડંપાસ મારવાથી કોઈ કામ થતું નથી, તે અધિકારીઓને ખબર પડવી જોઈએ. મિત્રો, તમે સૌ જાણો છો કે દિલ્હી ગેટ એટલે 24 કલાક વાહનોથી ધમધમતો વિસ્તાર. હાલમાં તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દિલ્હી ગેટ પાસેના છે કે જ્યાં અડધા રસ્તો તો પહેલેથી જ પાલિકાએ પોતાના નામે કરી દીધો છે અને માત્ર થોડો ભાગ જ લોકોને અવરજવર માટે આપ્યો છે. આ વધેલા ઘટેલા ભાગમાં પણ એટલા બધા ખાડાઓ પડી ગયા કે લોકો સુરત મહાનગરપાલિકાના કમિશનર દાસ કે મેયર અહીંથી પસાર થાય તો તેમને જરૂર ખબર પડે કે લોકો કેવી હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો આવો સાંભળીએ શું કહે છે સ્થાનિક વાહન ચાલક. અઢળક ટ્રાફિક થાય છે, મતલબ 1-1.5 કલાક નીકળી જાય છે. આવા સંજોગોમાં કોઈને હોસ્પિટલ કે દવાખાનામાં જવું હોય તો ખાસી તકલીફ પડે છે. કેટલા સમયથી આ ખાડાનો પ્રોબ્લેમ છે? આ સમજો ને, જ્યારથી પુલનું કામ ચાલુ થયું છે ત્યારથી આ તકલીફ છે. આ યુવાન પણ એવું જ કહે છે કે અહીં 1 થી 2 કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે અને તેના કારણે કામ ધંધા પર પણ અસર પડે છે. તો મળીએ એક રિક્ષા ચાલકને કે તે શું કહે છે. बहुत ट्रैफिक है यहाँ, निकलने में हालत ख़राब हो जाती है, 2-2 घंटा लग जाता है निकलने में. कहाँ से कहाँ तक ये खाड़े की प्रॉब्लम है? स्टेशन से लेके यहाँ तक है, सारा दरवाजा के तक बहुत ट्रैफिक रहती है. ये कितने समय से यहाँ खड्डे हैं सर? अरे बहुत समय से हो गया, 2 वर्ष हो गया. માત્ર રિક્ષા ચલાવી મજૂરી કરતા પરિવારનું પેટ્યું રળતા આ રિક્ષા ચાલકો પણ હવે એટલી હદે કંટાળી ગયા છે કેમ કે એક માત્ર ટ્રાફિકની સમસ્યા અને તેમાં પણ મનપા તંત્રની મહેરબાનીથી મળેલા ખાડાઓ. રિક્ષામાં બેસનારા પેસેન્જરોની પણ કમર પણ રહી જાય તો નવાય નહીં. આજે અત્યારે અહીંયા ઓવરબ્રિજ બને છે ત્યાં એટલી ખરાબ રસ્તાની હાલત છે કે એની વાત જવા દો. બહુ જ સમય લાગી જાય છે, બહુ ટ્રાફિક થાય છે અને રિક્ષાવાળાનો એટલો ત્રાસ છે કે પોલીસવાળા એમાં ધ્યાન પણ નથી આપતા. અને પહેલાં તો એકચ્યુઅલી છે ને અહીંયા જે રસ્તાની બાજુમાં ખાડા છે તે સરખા કરાવે ને તો ઓલરેડી ટ્રાફિક જામ થતું બંધ થઈ જાય એવું છે. પણ આ લોકોને અત્યારે રસ્તા સરખા કરાવવાની જરૂર છે અને બહુ જ રસ્તો ખરાબ છે. લો, તમે સાંભળ્યું ને કે અહીંથી પસાર થતા વાહન ચાલકોની હાલત કેટલી ખરાબ છે. દિલ્હી ગેટ એક એવી જગ્યા છે કે જ્યાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જેવા 2 મુખ્ય સ્ટેશનો આવેલા છે, પરંતુ તંત્ર જાગે અને કંઈ કામ કરે તો બરાબર છે. દિલ્હી ગેટ વિસ્તાર જોયા બાદ આપણે જોઈએ હવે સહારા દરવાજા ગરનાળા પાસેની સ્થિતિ. સહારા દરવાજાથી બોમ્બે માર્કેટ સુધીનો રસ્તો એટલે કોઈ પણ વ્યક્તિ હાથ જોડે તેની પાછળનું કારણ છે એકદમ સાંકડું ગરનાળું અને મનપા તંત્રના જવાબદાર અધિકારીઓની આળસાઈના પાપે પડેલા ખાડાઓના રસ્તા એટલી હદે ખાડાઓ પડી ગયા છે કે લોકોએ અહીંથી વાહન પસાર થતા પહેલા 100 વાર વિચાર કરવો પડે. તો હવે મળીએ આપણા સહારા દરવાજાથી પસાર થતા વાહન ચાલકોને. ટ્રાફિકનો સૌથી મોટો પ્રોબ્લેમ છે અહીંયા. સવારે 9 થી 12 વાગ્યા સુધી જવામાં અને રાતના 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી જવામાં પ્રોબ્લેમ છે. પુષ્કળ ટ્રાફિક રહે છે પણ કોઈ સુનવાઈ નથી અહીંયા. નથી કોઈ કોન્સ્ટેબલ નથી, કંઈ નથી. આ તો બહુ ખરાબ કહેવાય કે સુરત આ લોકો કહે છે કે ભાઈ સુરત બહુ સ્વચ્છ છે, આ છે તે છે, પણ ખાડાઓથી લાગે છે કે કામગીરીમાં બહુ બેદરકારી વાપરે છે આ લોકો. એસેન્સ આ બધું કામ જરીક નથી દેખાતું, ભલે કંઈ પણ થાય છે, કંઈ લાગે વસ્તુ નથી એ લોકોને પણ ખબર પડી ગઈ છે કે મનપા તંત્રની કામગીરી કેવી છે. આમ તો વિકાસની વાતો કરતા મનપા તંત્રનો વિકાસ શહેરના રસ્તાઓ પર જ સાબિત કરી આપે છે. તો સાંભળો વધુ એક વાહન ચાલકને. સારા દરવાજા રસ્તાનો પ્રોબ્લેમ એવો છે સાહેબ કે અહીંયા જે ખાડાઓ પડી ગયેલા છે, ખાડાના કારણે અમારા સ્કૂલ પર છોકરાઓ જતા ટાઈમસર છોકરાઓ નથી પહોંચતા, પરીક્ષાની અંદર લેટ થાય છે, પ્લસ અમે લોકો ઓફિસે લેટ થઈએ છીએ. એસએમસી વાળા ખાલી પગાર લે છે, બાકી કોઈ કામ કરતા નથી, કોઈ કામ કરતા નથી. મનપા તંત્ર એવું કહે છે કે સુરતના રસ્તાઓ સૌથી સારા છે, એના વિશે તમે? નહીં, ખોટી વસ્તુ છે. મમતા તંત્ર એમ કહે છે કે ભાઈ રસ્તા, એ તદ્દન ખોટી વસ્તુ છે. એ લોકો ખાલી ઓનલી ફોર પગાર લે છે. સાહેબ હોય ત્યારે ખાલી આવી અને 2-3 પાણકા નાખે છે, એ જ કરે છે, બાકી કોઈ કરતા નથી. તમને શું લાગે છે રસ્તા ઉપર કાગળ ઉપર કામગીરી બતાવે છે? રસ્તા ઉપર નહીં, કાગળ ઉપર જ 100% એ લોકો કાગળ ઉપર જ કામગીરી બતાવે છે. એ લોકો રસ્તા ઉપર કોઈ કામગીરી બતાવતા નથી. મિત્રો, તમે જોયું ને કે લોકોનો કેટલો રોષ ભભૂકી ઉઠ્યો છે. મનપા તંત્રની આવી ગંભીર બેદરકારીને કારણે આવા રસ્તાઓ પરથી પસાર થવું લોકો માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે.
વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ પડી જાય છે અને મનપા તંત્રની પોલ ઉઘાડી પડે છે, જેના કારણે ખાડાઓના કારણે આજે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાવા પામે છે. લોકો પણ હવે કહી રહ્યા છે કે કામગીરી માત્ર ચોપડા પર જ બતાવવામાં આવે છે, ખરેખર રસ્તાઓ પર કામગીરી શૂન્ય જ દેખાય છે. ત્યારે હવે મનપા તંત્ર આગળના દિવસોમાં ખરેખર કામગીરી કરી અને આ ખાડાઓ પૂરવાની તસ્દી લેશે કે કેમ તે તો આગામી દિવસોમાં જોવું રહ્યું. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. હૃદય સમ્રાટ શ્રી ભોલેનાથની પાવન ભક્તિ અભિવ્યક્ત કરવાનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ. મંગળવારના રોજ દિવાસો અને ત્યારબાદ બુધવારના રોજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. સમસ્ત ભગવાન શ્રી શંકરના મંદિરે હર હર મહાદેવના નાદથી સમસ્ત વાતાવરણ ગુંજી જશે. દર વર્ષે પવિત્ર શ્રાવણ માસ આવે છે, જેમાં ભગવાન શિવની ઉપાસના શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સત્ય, જ્ઞાન, અનંત અને સચ્ચિદાનંદ રૂપે શિવ તત્વ પ્રસિદ્ધ છે. આકાશની માફક શિવ તત્વ સર્વવ્યાપક છે. ભક્તિ બે પ્રકારની છે, સગુણ તથા નિર્ગુણ. સદાશિવ, વિષ્ણુ, રુદ્ર, બ્રહ્મા. આમાં નિર્ગુણ કોણ? જે પરમાત્માથી અવતરેલા છે તેને વેદાંતિઓ શિવ તરીકે જાણે છે. આ શિવથી પુરુષ સહિત પ્રકૃતિ પ્રગટ થઈ. બે સ્થળે એમણે જળમાં રહી તપ કર્યું. આ પંચકોશી શિવજીને પ્રિય છે. બ્રહ્મા અને વિષ્ણુ બંનેમાંથી મોટું કોણ એ વિવાદ ઊભો થયો. તે નિર્ગુણ શિવે જે રૂપ પ્રગટ કર્યું તે મહાદેવ નામે પ્રસિદ્ધ થયું. આમ ભગવાન શિવજીની ઉપાસના શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તજનો શિવાલયમાં જઈ શિવલિંગ ઉપર જળ, દૂધ તથા પંચામૃત ચડાવે છે. ભગવાન શિવજીના મંદિરમાં તેમના ઉપર ગળતી ચડાવી તેમાં જળ તથા દૂધ મિશ્રિત કરી રુદ્રાભિષેક કરવામાં આવે છે. આ માસમાં બિલ્વપત્રનો પણ મહિમા અતિ કલ્યાણકારી છે. 3 પત્રવાળું બીલીપત્ર જે મહાદેવજીને ખૂબ જ પ્રિય છે. આ બીલીપત્ર ચડાવવાથી ભક્તિ અને શક્તિ પ્રાપ્ત થાય છે. તો આવો પાવનકારી પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીની ઉપાસના કરી ધન્ય અને કૃતાર્થ બનીએ. સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનના શહેર વિકાસ તથા દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા મંગળવારે રિંગ રોડ પર ઝૂંપડપટ્ટીઓના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મંગળવારે શહેરના રિંગ રોડ પર ટીપી 6માં આવેલ ફાઇનલ પ્લોટ નંબર 389માં ઝૂંપડા નંબર 31 થી 34ના માલિકો દ્વારા બેઝમેન્ટ તેમજ અપર ફ્લોરનું ગેરકાયદેસર બાંધકામ પાલિકા દ્વારા તોડી પાડી 35,000 રૂપિયા ડિમોલિશન ચાર્જ તેમજ 35,000 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ પેટે વસૂલ કરવામાં આવ્યા હતા. આ સ્થળે અગાઉ પણ આ પ્રકારનું બાંધકામ કરવામાં આવતું હતું. વખતો વખત પાલિકા દ્વારા તોડી પડાતું હતું. અહીં ફરીથી બાંધકામ શરૂ થતાં પાલિકા દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં સ્થાનિકો દ્વારા બાંધકામ શરૂ રખાતા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. પુણા કુંભારિયા રોડ પર આવેલી નવજીવન મોટર્સમાંથી ખરીદાયેલી ગાડીનો અકસ્માત થયો અને આ અકસ્માતમાં ગાડીમાં આપવામાં આવેલી સુવિધાઓ કામ કરી શકી ન હતી. આ વાતની ફરિયાદ આવતા આવેલ માલિક સાથે શોરૂમના મેનેજર અને સ્ટાફ દ્વારા ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરતા મામલો ગરમાયો હતો. આજના ભાગતા દોડતા આ યુગમાં અદ્યતન અને ટેકનોલોજી સભર વસ્તુઓ વાપરવી તે માણસનો શોખ થઈ ગયો છે. વધુમાં વધુ નાણાં ખર્ચીને હર કોઈ અદ્યતન સાધનોનો ઉપયોગ કરવા માંગે છે. ત્યારે જો નાણાં આપ્યા પછી પણ ખરીદેલી વસ્તુની સુવિધા તમને ન મળે તો આવું જ કંઈક થયું છે એક ગ્રાહક સાથે, જેમણે 2011માં પુણા કુંભારિયા રોડ પર આવેલા નવજીવન હ્યુન્ડાઈના શોરૂમમાંથી એક 4-વ્હીલર ગાડી ખરીદી, જેના તેમણે 12 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ ગાડી લઈ જ્યારે તેઓ પરિવાર સહિત હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની ગાડીને અકસ્માત થયો અને ગાડીની સુવિધા પ્રમાણે ગાડીમાં રાખવામાં આવેલી એરબેગ ખુલ્લી ન હતી અને ગાડીમાં બેસેલા 4 પૈકી 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી. આ સમગ્ર ઘટના બાદ ગાડીનો કચ્ચર ધાણ વળી ગયો હતો, જેથી તેના માલિકે તે ગાડીને શોરૂમના સર્વિસ સેન્ટરમાં સમારકામ માટે મૂકી હતી. ત્યાં તેમણે એરબેગ નહીં ખુલવાની ફરિયાદ કરતા નવજીવન શોરૂમના મેનેજર અને સ્ટાફના કેટલાક કર્મચારીઓએ ગાડીના માલિક ગુણવંતભાઈ સાથે ગેરવર્તણૂક કરી અને અપશબ્દ બોલી અને મારવાની પણ કોશિશ કરી હતી. જો બીજી બાજુ આ શોરૂમના 2 જવાબદાર કર્મચારીઓ આ એરબેગ નહીં ખુલવાના જુદા જુદા કારણો દર્શાવતા હતા. આ પરથી સાબિત થઈ જાય છે કે શોરૂમમાં મૂકવામાં આવેલા સ્ટાફમાં પણ ગાડીમાં મૂકવામાં આવેલી સુવિધાઓથી અજાણ છે. ત્યારે ગાડીમાં એરબેગ નહીં ખુલવાથી જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો શું નવજીવન મોટર્સના આ જવાબદાર અધિકારીઓ તેની જવાબદારી સ્વીકારત ખરા? કિંમત અંદાજે 12 લાખ રૂપિયા આજુબાજુ મારે કમ્પ્લીટ થયેલી, એની અંદર
6 એરબેગવાળી મેં ગાડી મારા જીવનની સેફટી માટે અમે ગાડી લીધેલી. તે ગાડી લઈને આજથી 28 તારીખે અમે અમદાવાદ હાઈવે ટોલ નાકા પહેલાં 23 તારીખે ટોલ નાકા પહેલાં અમારી ગાડીનું એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટ થતાં ગાડીની અંદર પાછલી સીટે બેઠેલા 2 પેસેન્જરોને ઇન્જર્ડ થયા અને ગાડીની અંદર એપ્રોક્સલી નુકસાન 8 થી 9 લાખ રૂપિયાનું છે. અને છતાંય ગાડીની અંદર આપવામાં આવેલી ફેસિલિટી, જીવને બચાવવા માટે આપવામાં આવેલી એરબેગ તે પણ ખુલેલી નથી અને ગાડી ત્યાંથી અમે ટોર્ચર કરીને અહીંયા સુરત હુન્ડાઈ કંપનીના વર્કશોપની અંદર સર્વિસ માટે મૂકી. તો ત્યારે એ લોકો એમ કહે છે કે આ ગાડીની અંદર એરબેગ નથી ખુલીને અમારા એરબેગ સેન્સરો ચાલુ છે. તો અહીંયા મૂકેલો હુન્ડાઈનો સ્ટાફ એમ કહે છે કે એરબેગની સ્વિચ જે હોય, સ્વિચ દબાવો તો જ એરબેગ ખુલે છે, એવું સેન્સર તમે બંધ રાખેલું. અને બીજી વ્યક્તિ આવીને સ્ટાફની બીજી વ્યક્તિ એમ કહે છે કે ગાડી ઊભી રહી જાય, સારા ઝટકાની અંદર ગાડી ઊભી રહેવા તરત જ એરબેગ ખુલી જાય છે. 2 રીતની વાત કરવામાં આવે છે અને અમને અમારું પૂરું વળતર અથવા અમારી ગાડીનું અમને પૂરું પ્રોત્સાહન પૂરું મળતું નથી. એટલે અમે આજે હિન્દ ચેનલના પત્રકારોને બોલાવેલા છે. વર્તનની અંદર અમે 15 દિવસથી ગાડી મૂકેલી છે અને આજે અમે રજૂઆત કરવા આવ્યા તો રજૂઆત કરવામાં થોડી ઉગ્ર ઉગ્રતા થતાં સામેનો સ્ટાફ એમ કહે છે કે તમારે શું કરવું છે, અને સ્ટાફ બબાલ માટે આખો બારો આવી ગયો અને એમાંથી સ્ટાફનો એક વર્કરે ગાળની શરૂઆત કરી. નર્મદા નદીમાં પૂરના કારણે અંકલેશ્વરના કાંઠાના ગામોમાં ભારે તારાજી સર્જાય છે. તાલુકાના જૂના ધુંતરિયા ગામમાં 42 મકાનો સહિત આખા ફળિયાએ જળ સમાધિ લીધી છે. પૂરના પાણી ઓસર્યા બાદ આજે પણ આ ગામ સંપર્ક વિહોણું છે. સરદાર સરોવર નર્મદા બંધમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદીએ ભરૂચમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 32 ફૂટની સપાટીએ વહેતી નર્મદાએ કાંઠાના ગામોમાં ભારે કરી હતી. રેવાજી 24 ફૂટની ભયજનક સપાટીથી નીચે પહોંચતા હવે પૂરના પાણીની તારાજીને તાગ મળી રહ્યો છે. ગામમાં પ્રવેશતા ભારે નુકસાનનો અંદાજ આવી ગયો હતો. જૂના ધુંતુરિયા ગામમાં 42 મકાનો સહિત આખા ફળિયાએ જળ સમાધિ લીધી છે. જ્યારે પૂરના પાણી ઓસર્યા બાદ આજે પણ ગામ વિખૂટું છે. છેલ્લા 3 દિવસથી મદદના ઇંતજારમાં બેઠેલી ગામની મહિલાઓના આપવીતી વર્ણવતા આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. ગામમાં પહોંચેલા માજી મંત્રી અને ધારાસભ્ય ઈશ્વર પટેલે ગામમાં આરોગ્ય અન્નની વ્યવસ્થા કરાવી, ધોવાઈ ગયેલા રસ્તાને ફરી બનાવી ગામનો સંપર્ક ફરી જીવંત બનાવવા ખાતરી આપી હતી. જે વધારે પાણી આવવાને કારણે લગભગ 42 જેટલા ઘરો એ નર્મદાની અંદર ગરક થઈ ગયા છે. એક બાજુના કિનારો પર લગભગ 1.5 કિલોમીટર જમીન ધોવાઈ છે. બીજી પાછળના ભાગે લગભગ 700-800 મીટર જેવી જમીન ધોવાણ થઈ ગઈ છે. આજે આ ગામના લોકો જે પોતાના ઘરો તે ઘરો પણ ગુમાવ્યા છે, પણ ઉપરવાળાની દયાના કારણે કોઈ જાનહાની થયેલ નથી અને સમય સૂચકતા વાપરીને બધા લોકો ઘર છોડીને એ લોકો ઉપરવાસમાં જઈને દિવસો કર્યા છે. જ્યારે જે જમીનો ધોવાઈ છે અને ખેતરોમાં પણ નુકસાન થયું છે, ત્યારે સરકારમાંથી જે પણ કંઈક સહાય મળતી હશે એ તમામ સહાય આ ગામને અપાવીશ અને આ ગામ ફરી પાછું ટૂંક સમયમાં બેઠું થાય એ અમારા ગ્રામની સિટી સાહેબ ખોડાણ ચાલુ થઈ ગયું, ધોવાણ એટલે 40 મકાન નાહી ગયા. ભાઈ બીજા બધા હતા ગામના એ બી ટોળવા લાગી ગયા. બધું હોહોનું કેટલા માણસોનું જતું રહ્યું એટલે એ બી આ બાજુના જે કંઈ મળ્યું એ લઈને 4 દિવસથી લાઇટ નહીં સાહેબ. અહીંયા કોઈ અત્યાર સુધીમાં આવ્યું નહીં. આજે આવ્યા બરાબર. અહીંયા મચ્છર પુષ્કળ છે એટલે મચ્છરને લીધે બીમારી બી પડી. આજે 2 ભાઈનું પેટ દુખ્યું તેને બોટ દવા લઈ જોઈએ. આમ અમારો વ્યવહાર બંધ થઈ ગયો. અમારો રસ્તાનો પ્રોબ્લેમ છે. રસ્તો અમારા 50 ટ્રેક્ટર આલે સાધન લેવા એ ગળકાવ થઈ ગયું. ગામની પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ, રસ્તાના અભાવથી રસ્તો જો હોટે ને અમારે તો સહી સલામત લોકો 50% નીકળી જશે અને 50%નો ઘરનો બચાવ થઈ જશે. અત્યારે અમારું પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ. નદીનું ખોડાણ થઈ ગયું, ધોવાણ થઈ ગયું. પરિસ્થિતિ ખાવાની બી આજે જે પડી ગયેલા ઘરો એ થયેલા ખાવાની બી પરિસ્થિતિ, રોટલો બી આજે નહીં પણ એકબીજાના વ્યવહારથી બિચારા આપે છે. તંત્રમાંથી કોઈ જોવા આવ્યું છે? કોઈ આવ્યું નથી. અત્યાર સુધીમાં કોઈ જોયું નથી. અત્યારે ગામમાંથી કોઈ બહાર જવું હોય તો કેવી રીતે? બહાર જવું હોય તો પાણીમાં જ, અને તેનો આમળા ખાડીનું પાણી હમણાં આટલું. રાજ્યના વિવિધ વિસ્તારોમાં લગ્ન વાંછુકોને લગ્નની લાલચ આપી ઠગાઈ કરનારી ટોળકી વાલિયા તાલુકાના નેત્રંગ ખાતેથી ઝડપાઈ જવા પામી છે. વાલિયા પોલીસે કૌભાંડની મુખ્ય મહિલા સૂત્રધાર ઉપરાંત એક યુવતી મળીને 2ની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2 દલાલોની શોધખોળ હાથ ધરી છે. ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સેક્સ રેશિયોની સમસ્યાને પગલે મોટી ઉંમરના પુરુષોને લગ્ન માટે સ્ત્રી પાત્ર ન મળવાની નિયતિ જોવા મળે છે. આ સમસ્યાનો લાભ ઉઠાવી કેટલાક ઠગ ટોળકી લગ્ન કરાવી આપવાની લાલચ આપી લગ્ન વાંછુકો પાસેથી તગડી રકમ એંઠી વિશ્વાસઘાત કરતી હોય છે.
આવો જ એક કિસ્સો વાલિયા તાલુકાના નેત્રંગ ગામે પ્રકાશમાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના ધોધાબંદર ગામના રહીશ અતુલભાઈ લાલાભાઈ માલી આવી જ ઠગ ટોળકીના રવાડે ચડી ગયા હતા. લાડી તો ન મળી, પરંતુ 30,000ની ગड्डीથી હાથ ધોવા પડ્યા હતા. ફરિયાદી અતુલભાઈને તેમના એક મિત્રે લગ્ન માટે કન્યા અર્થે સુરત જિલ્લાની માંગરોળ તાલુકાના વાંકલ ગામના રહીશ નરોત્તમ અને તેના ભત્રીજા અરવિંદ ઉર્ફે દીપક નામના દલાલોનો ફોન નંબર આપ્યો હતો. આથી તેઓએ આ દલાલનો સંપર્ક સાધતા નરોત્તમે નેત્રંગ ખાતે રોશન ઉર્ફે કેસી ઉર્ફે શારદા કેસરી રમેશ રાઠવા મૂળ રહે કવાંટ છોટા ઉદેપુર હાલ રહે નેત્રંગ સાથે તારીખ 9/6/2013ના રોજ અતુલભાઈની બેઠક કરાવી, જ્યાં રોશને પોતાની તથા કથિત ભત્રીજા સોનલ ઉર્ફે ગીતા જેસંગ વસાવાને લગ્ન અર્થે બતાવવાના અતુલભાઈએ સોનલને પસંદ કરી લેતા સોદો નક્કી થયો. લગ્નના ખર્ચા પેટે ₹50,000 નક્કી થયા. આ બાદ અતુલભાઈ પોતાના પરિવારજનો ઉપરાંત તેમની જ્ઞાતિના ગોર મહારાજ સાથે નેત્રંગ લગ્ન અર્થે આવ્યા હતા, જ્યાંથી મુખ્ય સૂત્રધાર રોશન, નરોત્તમ, યુવતી સોનલ તમામ વાલિયા તાલુકાના મુડિયાણા ગામે આદિવાસી સમાજના ગોર મહારાજને ત્યાં ગયા હતા. ત્યાં લગ્નવિધિ સંપન્ન કરાઈ. લગ્ન બાદ તમામ પરત નેત્રંગ આવ્યા અને ચા નાસ્તાની વ્યવસ્થા કરાઈ. આ દરમિયાન યુવતી સોનલે અગાઉ નક્કી કર્યા મુજબ બાથરૂમ જાઉં છું તેમ કહી નીકળી અને પલાયન થઈ ગઈ હતી. 1.5 કલાક બાદ પણ તેણી પરત ન આવતા અતુલભાઈને છેતરાયા હોવાની આશંકા થઈ હતી. અતુલભાઈએ અંતે વાલિયા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ દર્જ કરતા વાલિયા પોલીસે નેત્રંગથી મુખ્ય મહિલા સૂત્રધાર રોશન ઉર્ફે કેસરીબેન તેમજ યુવતી સોનલ ઉર્ફે ગીતા ઉર્ફે શારદાની અટકાયત કરી તેમની વિરુદ્ધ આઈપીસી કલમ 406, 420, 114 તેમજ 120B મુજબ ગુનો દર્જ કરી ફરાર 2 આરોપીઓની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. ભાવનગર, અમરેલી, જુનાગઢ એ તરફના વધારે પડતા કિસ્સા છે અને એ લોકો અહીંયા આગળ ત્યાં આગળ છોકરીઓની કમી કહો કે જે કહો તે પણ પેલા ઠાકોર કોમ્યુનિટી પછી પટેલ કોમ્યુનિટીમાંથી પણ અહીંયા માણસો આનો ભોગ બનેલા છે. એ લોકો ત્યાંથી વાયા કોઈ પણ દલાલ મારફત અહીંયા આવે ને મેઇન સૂત્રધાર અહીંયા આગળ આ કેસરીબેન રાઠવા છે પોતે અને એ કવાંટની છે અને અહીંયા ઘણા વર્ષોથી રહે છે. એ જ આ રેકેટ ચલાવે એટલે દર વખતે જુદી છોકરીઓ બતાવે. છોકરીઓ મેક્સિમમ અહીંથી બહુ તો અંકલેશ્વર કે ભરૂચ સુધી જાય અને પછી કોઈ પણ બહાનું બનાવીને ઉતરીને ત્યાંથી ભાગી જાય. આ લોકોને ત્યાં છોકરીઓ નહીં મળતી હોય એટલે લોકો ₹50,000, લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા જે માગે આપવા તૈયાર થઈ જાય. અને પછી એ લોકો અહીંયા ઘણી એવું જાણવા મળ્યું છે કે ધરમપુરથી માંડીને કવાંટ સુધી ઘણા બધા દલાલો છે કે જે કેસરીના સંપર્કમાં છે અને આ લોકો સામેથી ભોગ બનનાર માણસો સામેથી પૈસા માગે એટલે આ લોકો તરત જ સામેથી એ લોકોને ઊંધી ધમકી આપે કે ભાઈ તમે અમારી છોકરી પહેલાં પાછી લાવો, અમારી છોકરી તમે લઈ ગયા, અમારી છોકરી અમને પાછી આપી તો તમે પોલીસ ફરિયાદ કરીશું. એટલે ઘણા બધા માણસો અંદાજે 50ની ઉપર તો આવા ભોગ બનનાર માણસો હશે કે જ્યાં આગળ એ લોકો બિચારા કોઈ પણ કારણોસર પોતે ફરિયાદ નથી આપી અને ભોગ બંધેલા છે ને પોતાના પૈસા ગયેલા. સામે પોલીસ ફરિયાદ થાય ઊંધી એટલે એ બીકના કારણે છેક સૌરાષ્ટ્રથી, ભાવનગરથી કે ઘોઘાથી કે જામનગરથી આવતા કચ્છથી એક જૂનો કિસ્સો તો મારા જાણવામાં છે, કચ્છનો છે પણ કોઈ ફરિયાદી આવ્યો નથી. પોલીસ ગુનો શું દાખલ કરી રહી છે? આમાં છેતરપિંડી 406, 420 છે પણ 120B લગાવી છે કે આ લોકો જાણી જોઈને કાવતરું જ કરે છે અને ગુનાહિત કાવતરું જ છે આ એક જાતનું અને લોકોને છેતરપિંડી કરીને પૈસા પડાવવાનું એક વ્યવસ્થિત સુયોજિત જ કાવતરું બનાવીને આ લોકોને છેતરે છે. પોલીસ પ્રાથમિક તપાસમાં બંને આરોપી રોશન તેમજ સોનલે ભૂતકાળમાં આ પ્રકારે 20થી 25 જેટલા લોકોને છેતર્યા છે. જોકે સમાજમાં બદનામી ન થાય એટલે કેટલાક લગ્ન વાંચુકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે અને પરિણામે આ ઠગ ટોળકી તેનો લાભ ઉઠાવી લગ્ન કરાવ્યાનું કૌભાંડ લાંબા સમયથી આચરતા રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય એ છે કે ભૂતકાળમાં પણ ઝઘડિયા તેમજ વાલિયા ઉપરાંત ડેડિયાપાડા જેવા આદિવાસી વિસ્તારોમાં આ પ્રકારે લગ્નની લાલચ આપી ઠગાઈ કરનારી ટોળકીઓના કરતૂતો પ્રકાશમાં આવતા રહ્યા છે. ઓગસ્ટ મહિના પહેલા રવિવારે એટલે કે ફ્રેન્ડશિપ ડેના દિવસે સૌએ પોતાના મિત્રો સાથે મળીને ખૂબ જ મોજ મસ્તી કરી હતી.
એક તરફ લોકોએ ફ્રેન્ડશિપ ડેની ભવ્યાથી ભવ્ય રીતે ઉજવણી કરી રહ્યા હતા, તો બીજી તરફ રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના યુવાનોએ આ દિવસની ઉજવણી કંઈક અનોખી રીતે કરી હતી. તેઓએ કેવી રીતે ઉજવ્યો ફ્રેન્ડશિપ ડે, જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં. આમ તો મિત્રોને યાદ કરવા માટે કોઈ એક ચોક્કસ દિવસ નથી હોતો, કારણ કે મિત્ર એ તો આપણા જીવનનો એક એવો અભિન્ન હિસ્સો છે કે જે દિવસ કે રાત જોયા વગર હંમેશા આપણી પડખે આવીને ઊભો રહે છે. પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી આજના કેટલાક યુવાઓ માત્ર એન્જોય કરવા ખાતર આવા દિવસોની ઉજવણી કરે છે. કદાચ તેઓ આ દિવસનું સાચું મહત્વ પણ નહીં જાણતા હશે, પરંતુ પોતાની સાથે જ્યારે બીજાઓને મદદરૂપ થઈ આ દિવસની ઉજવણી કરવામાં આવે તો તે ખરા અર્થમાં સાર્થક બને છે. આવું જ કંઈક કરી બતાવ્યું છે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના યુવાનોએ. આ યુવાનોએ ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારના લોકો સાથે મળીને ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી લોકોને પોતાની માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ યુવાનોએ અન્યો કરતાં કંઈક અલગ રીતે ફ્રેન્ડશિપ ડે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. આથી તેઓ ડાંગ જિલ્લાના અતિ પછાત ગામડાના આદિવાસી વિસ્તારમાં જઈ પહોંચ્યા હતા અને ત્યાંના લોકો તથા બાળકોને તેઓએ કપડાં, દવા સહિતની મેડિકલ કિટ, પેન્સિલ, નોટબુક, થેપલા, બુંદી, ગાંઠિયા, બિસ્કિટ, ભાખરવડી, ચીક્કી, ચોકલેટ તથા જમવાનું આપવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદોને આ રીતે યોગ્ય સમયે સહાય મળતા તેઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટના પ્રેસિડેન્ટ પરેશ વઘાસિયા, સેક્રેટરી મહેન્દ્ર નાકરાણી તેમજ 70 રોટરી ક્લબના મેમ્બરો પોતાના પરિવાર સાથે સુરતથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કાપોદ્રાના સીમાડા પાસે એક ટેન્કર ચાલકે એક પોલીસ કર્મચારીની બાઇકને અડફેટમાં લેતા બાઇકનો ખુરદો બોલાઈ ગયો હતો. જોકે પોલીસ કર્મચારી તો ચમત્કારી બચાવ થયો. આ બનાવને પગલે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. અકસ્માત બાદ ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ટીવી પરનું આ દ્રશ્ય જોઈ સૌ કોઈ એવું વિચારશે કે શું ખરેખર આ બાઇક ચાલક સહી સલામત હશે? પરંતુ હા, આ વાત તદ્દન સાચી છે. બાઇક ચાલક યુવાન એકદમ જ સહી સલામત છે. તેનો ચમત્કારિક બચાવ થયો છે. આ બાઇક જેની છે તેનું નામ છે નવીનભાઈ ચૌધરી, જે કામરેજના વાવમાં SRP જવાન છે. આજે સીમાડા વિસ્તારમાં કામ અર્થે આવ્યા અને સીમાડા 4 રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી માતેલા સાણની જેમ ટેન્કર ચલાવતા ડ્રાઈવરે ટેન્કર સીધું જ નવીનભાઈની બાઇક પર ચડાવી દીધું હતું, પરંતુ નવીનભાઈ કૂદી જતા બચી ગયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને પગલે ટેન્કર ચાલક ટેન્કરને ઘટના સ્થળે છોડી ફરાર થઈ ગયો હતો. કેમેરામેન હિરેન નિમાવ સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી આધાર કાર્ડ યોજનામાં અત્યાર સુધી ઘણી બધી ગોબાચારી બહાર આવી છે. ત્યારે કતારગામમાં પણ આધાર કાર્ડ બાબતે નાગરિકો અને કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ ગઈ હતી. દેશના નાગરિકને તેની એક ખાસ ઓળખ મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આ આધાર કાર્ડની યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે આ આધાર કાર્ડ બનાવવાની કામગીરીને કેટલાક લોકોએ પૈસા કમાવાનું સાધન બનાવી દીધું છે. આ આધાર કાર્ડ મેળવવા માટે ભરવામાં આવતું ફોર્મ સરકાર તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે, પરંતુ બની બેઠેલા કેટલાક દલાલો ફોર્મ દીઠ ₹10 ઉઘરાવે છે. ત્યારે AK રોડ ખાતે આવેલી નગર પ્રાથમિક શાળામાં પણ આ આધાર કાર્ડનું ફોર્મ ભરવા લાંબી લાઈન લાગી છે. આ આધાર કાર્ડ બનાવવા માટે નાગરિકો સવારના 9 વાગ્યાથી જ લાઈનમાં લાગી જાય છે. આખો દિવસ લાઈનમાં ઊભા રહીને પણ તેમનું કામ થતું નથી. વળી જે ફોર્મ સરકાર દ્વારા મફતમાં આપવામાં આવે છે તેના ₹10 લેવામાં આવે છે. આ વાતથી ગુસ્સે થયેલા લોકોએ કર્મચારીઓને પણ વાત કરી, પરંતુ કોઈ યોગ્ય જવાબ નહીં મળતો હોવાથી લોકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો હતો. આ ઉપરાંત જે જગ્યાએ આ ફોર્મ સ્વીકારવામાં આવે છે તે ઓફિસની સામે આવેલ STDમાંથી આ નાગરિકોને ફોર્મ લેવું પડે છે, અને તે પણ પૈસા આપીને. ત્યારે સરકારની આ યોજનાને કેટલાક લોકોએ નાણાં કમાવાની રીત બનાવી દીધી હોય તેમ ફોર્મના પણ પૈસા લેવામાં આવે છે અને તે ફોર્મ ભરવાના પણ નાણાં નાગરિકો પાસેથી ઉઘરાવવામાં આવે છે. એક તરફ સરકાર નાગરિકોને આવી સગવડ આપે છે અને બીજી તરફ સરકારના જ કેટલાક બાબુઓ આમ નાગરિક પાસેથી પૈસા પડાવી પોતાની તિજોરીઓ ભરી રહ્યા છે. પણ મોંઘવારીના મારથી ત્રસ્ત જનતાની આ તકલીફ તંત્રને કેમ નથી દેખાતી તે વાત નાગરિકોમાં ચર્ચાનો વિષય બની છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે વિપુલ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ભારે વરસાદને પગલે ચોક વિસ્તારમાં આવેલ રામજી મંદિરની જર્જરિત થઈ ગયેલી દિવાલ ધારાશય થઈ હતી. જોકે આ ઘટનામાં કોઈને જાનહાનિ નથી થઈ, પરંતુ દિવાલ ધારાશય થતાં મંદિરમાં જ રહેતા વિપ્ર પરિવારના હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
મેઘરાજાએ સુરત પર હેત વરસાવતા શહેર આખું પાણી થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ ઝાડ પડવાના અને દિવાલ પડવાના બનાવો પણ બન્યા હતા. ત્યારે ચોક વિસ્તારમાં ગુજરીઓ ઓવારા પાસે આવેલા રામજી મંદિરની જર્જરિત થઈ ગયેલી દિવાલ પણ ભારે વરસાદના કારણે ધસી પડી હતી. જોકે આ મંદિરની દિવાલ ફરી બનાવવા માટે મંદિરના પૂજારી દ્વારા સહાયની અપીલ પણ કરવામાં આવી છે. સહાય કરવી હોય તો જરા મંદિરના સરનામે જાણ કરશો. સરનામું દરિયામેલ ગુજરી વાળો રામજી મંદિર, દક્ષાબેન પ્રકાશચંદ્ર વૈરાગી. તમે એસએમસીમાં ક્યાંય જાણ કરી છે? અરજી આપી છે એસએમસીમાં મેયરને. ના, નથી આવ્યા હજુ. આ રામજી મંદિરની દિવાલ ફરી બને તે માટેની સહાય કોઈ પણ ભક્ત કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. બેંકમાં ચાલાકીપૂર્વક ખાતેદારોને વાતચીતમાં ભૂળવી લાલચ આપી રોકડ રૂપિયા લઈ કાગળની ચપ્પી પધરાવનારી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્ટેશન નજીકથી ઝડપી પાડી હતી. ટોળકી પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રોકડા અને વાહન મળી કુલ 1.11 લાખની મત્તા કબજે લીધી હતી. ડીસીબી પોલીસ મથકે ઉભેલા આ 4 આરોપીઓ બેંકોમાં ખાતેદારોને ગેરમાર્ગે દોરી લાલચ આપી કાગળની થપ્પી પધરાવી હજારો રૂપિયા પડાવી લે છે. સોમવારે પણ આ ટોળકી ઉનાપાણી રોડ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બહાર શિકારની શોધમાં હતી, પરંતુ તેમની આ મેલી મુરાદ પૂરી થાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચારેયને ઉચકી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોમવારે બાતમી મળી હતી કે ઉનાપાણી રોડ એસબીઆઈ બેંક બહાર કેટલાક ઇસમો શંકાશીલ હાલતમાં દેખાઈ રહ્યા છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડા પાડી બેંક બહારથી ગોડાદરાના કુંદર પાઠક, કિરણ ઉર્ફે સુનિલ પાટીલ, સંજય ઉર્ફે દુર્ગારાવ અને દીપક ઉર્ફે કાંચાની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી ₹1,11,000 કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. દેશી તમંચો વેચવા નીકળેલા રાંદેરના યુવાનને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ₹25,000ની કિંમતનો દેશી તમંચો અને 7 જીવતા કારતૂસ કબજે કર્યા હતા. રાંદેરના યુવાનો તમંચો વેચવા આપનાર 2 જણાની પણ પોલીસે સોમવારની મોડી રાત્રે ધરપકડ કરી હતી. નજરે પડતા આ 3 આરોપીઓ પૈકીનો એક દેશી તમંચો વેચવા નીકળ્યો હતો, જેને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો હતો. જ્યારે અન્ય 2 આરોપીઓએ દેશી તમંચો વેચવા આપ્યો હતો, તેઓ પણ પોલીસના પાંજરે પુરાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ સોમવારે સાંજે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે રાંદેર પીપળીવાલા સ્કૂલ સામે રંગ અવધૂત સોસાયટી પાસે એક શખ્સ દેશી તમંચો લઈને ફરી રહ્યો છે, જેના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાવધાનીપૂર્વક ત્યાં પહોંચી હતી અને દેશી તમંચા સાથે રાંદેરના ફુરકાન યાકુબ સૈયદને 25,000ની કિંમતના દેશી તમંચા અને 7 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યા હતા. તમંચા વિશે વધુ પૂછપરછ કરતા ફુરકાને જણાવ્યું હતું કે દેશી તમંચો ભરૂચના તોસીફ પટેલ અને ભરૂચી ભાગળના દાનિશ મુલતાનીએ વેચવા આપ્યો હતો, જેથી પોલીસે સોમવારે રાત્રે બંનેની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની પૂછતાછ દરમિયાન તોસીફ અને દાનિશે તમંચો બિહારથી એક ફકીર પાસેથી લીધો હતો, જેના પગલે ક્રાઇમ બ્રાન્ચે ઘટનાના પાયા સુધી પહોંચવા કવાયત હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલા ધરમનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 3 જુગારીઓ પોલીસના હાથે ઝડપાયા હતા. કાપોદ્રા પોલીસે ઘટના સ્થળેથી ₹5,000થી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. કાપોદ્રા પોલીસ મથકમાં ઉભેલા આ 3 આરોપીઓ જુગારીઓ છે, જેઓ ધરમનગર ભક્તિનગરમાં જાહેરમાં જુગાર રમતા કાપોદ્રા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. કાપોદ્રા પોલીસને સોમવારે મધરાત્રિએ બાતમી મળી હતી કે ધરમનગર નજીક જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે, જેના આધારે પોલીસે છાપો મારી ઘટના સ્થળેથી પાંડુરામ અબુરામ મહાજન, સંતોષ ભીખુ પટેલ અને વિઠ્ઠલ લાખાભાઈ ચોવટિયાને ઝડપી પાડી ₹5,060ની મત્તા કબજે લીધી હતી. બનાવની વધુ તપાસ કાપોદ્રા પોલીસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલ રચના સર્કલ પાસેથી ચોરીની બાઇક લઈ પસાર થઈ રહેલા ચોરને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી ચોરીની બાઇક કબજે લીધી હતી. નજરે પડતો આ યુવક ચોરીની બાઇક સાથે કાપોદ્રા પોલીસના હાથે ઝડપાયો હતો. રચના સર્કલ નજીકની ગાયત્રી સોસાયટીમાં રહેતો 21 વર્ષીય અશ્વિન રમેશ રાઠવા નામનો આ શખ્સ ચોરીની બાઇક લઈ સોમવારે સાંજે ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન વાહન ચેકિંગ કરતી કાપોદ્રા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી.
જે દરમિયાન બાઇક ચોરીની હોવાનું બહાર આવતા પોલીસે અશ્વિનની ધરપકડ કરી 20,000ની બાઇક કબજે લીધી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પોલીસ પ્રજાની મિત્ર છે અને પોલીસની પ્રજા પ્રત્યેની છાપ સુધારવા માટે તેમજ કામગીરીમાં પારદર્શિકતા લાવવા સાથે અરજદારોની અરજીમાં પ્રગતિ આવે અને તેમની અરજીઓનો ઝડપથી નિકાલ આવે તે હેતુથી સુરત રેન્જ આઈજીની સૂચનાથી તાપી જિલ્લાના તાલુકા કક્ષાના દરેક પોલીસ મથકોમાં સુરક્ષા સેતુ કેન્દ્રની કચેરી ખોલવામાં આવી છે. પ્રજાને પડતી મુશ્કેલીઓનો ઝટ નિકાલ આવે તે દરેક કચેરીઓનો પ્રાથમિક હેતુ હોવો જોઈએ. સામાન્ય માણસ જ્યારે પોલીસનું નામ સાંભળે ત્યારે થથરી ઉઠે છે. તેનો ખોટો ધાક દૂર કરવા માટે તેમજ અરજદારની અરજીઓમાં પારદર્શિતા લાવવા માટે દક્ષિણ ગુજરાતના દરેક પોલીસ મથકોમાં સુરક્ષા સેતુ કેન્દ્રની કચેરી કાર્યરત કરાઈ છે. સુરક્ષા વ્યારા ખાતેમાં જેટલા ગામડા આવે છે તેમને અરજીઓનો નિકાલ તુરંત થઈ જાય અને સમયનું વેડફાણ ન થાય તે માટેનો એક મુખ્ય હેતુ છે. કોઈ પણ અરજદાર અહીંયા આવે અરજી લઈને તો એમને સમયનું વેડફાણ ન થાય ને તાત્કાલિક જેટલા દિવસમાં અરજીનો નિકાલ થવો જોઈએ એ નિકાલ થઈ જાય તે મુખ્ય. પોલીસ મથકોમાં આવેલ અરજીઓ આપવા હવેથી અરજદારોએ સુરક્ષા સેતુ કેન્દ્રનો સંપર્ક સાધવાનો રહેશે. પોલીસની કામગીરીમાં પારદર્શિતા લાવવા તેમજ અરજીઓની પ્રગતિ સાથે તેનો ઝટ નિકાલ લાવવા માટે પોલીસનો આ અભિગમ સરાહનીય કહી શકાય તેમ છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. સ્વીમેરમાં બેફામ ચોરી છતાં તંત્ર સુધરવાનું નામ નથી લેતું. ખુલ્લેઆમ સ્ટાફની બાઇક ચોરી જતા તસ્કરો થયા સીસીટીવીમાં કેદ. સિક્યુરિટીના લાખોના ખર્ચા સામે ઊભા થયા સવાલ. શહેરમાં બેફામ બન્યા તસ્કરો. ખુદ રિટાયર્ડ પીઆઈના ઘરમાંથી થઈ 1 લાખની ચોરી તો રાંદેરમાંથી 1.40 લાખની ઉઠાંતરી કરાઈ. અમાસની ભરતીને ધ્યાને રાખીને ઉકાઈમાંથી છોડવામાં આવતા પાણીમાં તંત્રએ કર્યો ઘટાડો. તંત્ર રાખી રહ્યું છે ચાંપતી નજર. હાશકારો અનુભવતા શહેરીજનો. શહેર આખામાં પડેલા ખાડાથી શહેરીજનો ત્રાહીમામ. પાલિકા માત્ર કાગળ પર જ કામ કરતી હોવાના લોકોના બળાપા. મેયરની રસ્તા રિપેરની તાકીદ ક્યારે કામ કરશે? અને બુધવારથી શિવાલયોમાં ગુંજશે હર હર મહાદેવનું નાદ. પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની ભરમાર વચ્ચે ભોળા શંભુને રીઝવવા ભક્તો કરશે વ્રતો અને તપો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.